चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगुतमा अर्हंता लुगुतमा सिद्धा लुगुतमा साहू लुगुतमा केवली पनत्तो धमो लुगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतत्व से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. એટલે આપ જેમ કહો છો એમ પર્યાય પર્યાય પુરુષાર્થ જોઈએ એમ અહીંયા પણ પેલી ભૂમિકામાં પણ નિરંતર એ જાતનો પુરુષાર્થ હોવો જોઈએ. એને કહેવાય છે ને તું સત્સંગ કરજે, ગુરુનો વાણી સાંભળજે, કરજે તારી આત્માની રુચિ ટકાવવા માટે. એમ પોતાનો પુરુષાર્થ એટલો ન હોય તો બીજા સંગોમાં તું રહીશ નહીં. આ જેમાં આત્માની વાત હોય, સત્સંગ હોય એવા પરિચયમાં રહેજે. વારંવાર એના વિચાર કરજે, સ્વાધ્યાય કરજે એમ આવે છે. કારણ કે તારી રુચિને પુષ્ટિ મળે, તારી ભાવનાને પુષ્ટિ મળે એમ એટલે બધું આવે છે. પુરુષાર્થમંદ હોય, બીજા સંગોમાં રહે તો એની રુચિને મન થવાનું કારણ બને. જો એટલો પુરુષાર્થ ન હોય તો, નહીતર કેટલાય એવા પણ હોય કે એવા ગમે તેવા સંયોગમાં હોય તો પુરુષાર્થથી પોતાની રુચિને દ્રઢ જાળવી રાખે છે અને પોતે એમને આગળ પણ વધે છે. એવા પોતાના પુરુષાર્થથી એમ પણ બને છે. પણ કેટલાકને જો એટલો પુરુષાર્થ ન હોય તો એને બહારની અસર એને પોતાના પુરુષાર્થની મંદતા થાય છે. માટે તું તારો રુચિ નિર્ણય એ બધો પુરુષાર્થથી જાળવી રાખજે. એનાથી રુચિ એક જુદી વસ્તુ છે અને જ્ઞાનથી કરેલો નિર્ણય એક જુદી વસ્તુ છે. છતાં રુચિ મંદ થતા નિર્ણય આ રીતે સમજણપૂર્વક કર્યો હોય તો પણ એ પાછો ફરી જાય ખરો. ફરી જાય. રુચિ મંદ પડે તો નિર્ણય પછી મંદ પડે છે. એટલી એની દ્રઢતામાં મોળપ આવી જાય છે. ફરી ન જાય તો મોળપ આવી જાય છે. કેમ કે એવું પરિણતિમાં જોવા મળે કે મહિનો બે મહિના અમુક જેટલું ચિંતન ને ચાલ્યું હોય ત્યારે આપણને એમ લાગે કે આ નિર્ણય છે હવે આ નિર્ણય કરશે જ. પાછું એવું પણ લાગે કે રુચિ મંદ પડતી દેખાય અને રુચિ મંદ પડે એટલે પેલો નિર્ણય આપ કહો છો એ પ્રમાણે ઢીલો પડી જાય એવું પણ ખ્યાલ આવે. ત્યારે એમ થઈ જાય કે આ આટલું બધું સમજણપૂર્વક અને કોઈ પણ કહે તો ન્યાયયુક્તિથી કોઈ શંકા વિનાનો જે નિર્ણય થયો છે એમાં કેમ આ રીતે થઈ ગયું. પણ આપો છે પણ રુચિ મંદ પડે નિર્ણય મોડો પડે છે. સમજણપૂર્વક હોય કે આ વસ્તુનો સ્વભાવ આ જ છે, આ મારો સ્વભાવ નથી. પણ રુચિ મંદ પડવાથી આત્માનું કરવા જેવું છે એમ હોવા છતાં જો પોતાની રુચિને પુરુષાર્થ મંદ પડે તો નિર્ણયમાં મોડપ. કારણ કે જે નિર્ણય કર્યો એ રીતે પોતાનું કાર્ય જે અંદર એવી જાતની ભાવના જો ટકી રહેતી નથી તો એ નિર્ણય રૂપે પછી એ શુષ્કતાને પામી જાય છે, એ મોડો પડી જાય છે. એ બધું ઠીક, આ બધું જુદું છે પણ અંદર જે લાગવું જોઈએ કે જુદું છે પણ આ આત્માનું જ આ સ્વભાવ આ છે માટે એ જ કરવા જેવું છે એટલું જે ભાવનાનું જોર હતું એ મોડો પડી જાય એટલે ઓલો નિર્ણય હોય એ લુખાશને પામી જાય છે. એનો અર્થ એ થયો કે નિરંતર પુરુષાર્થ અને એ જાતનો જ્યાં સુધી પોતાથી પુરુષાર્થ ન થતો હોય તો સત્સમાગમ, સત્શ્રવણ,
સત્વાંચન ઇત્યાદિ બરાબર એને રાખવું જોઈએ. હોવું જોઈએ બધું. સત્સંગ, શ્રવણ, મનન, સ્વાધ્યાય એ બધું પોતાની અંદર પુરુષાર્થને જાળવવા માટે થઈને. દેવ ગુરુ શાસ્ત્રના એની પરિચયમાં રહેવું, સત્સંગમાં રહેવું. જેવો યોગ હોય એ યોગ ન બને તો પોતે શાસ્ત્ર નો સ્વાધ્યાય કરે. સત્સંગમાં રહેવાની તો ખાસ જરૂરિયાત છે. એ તો અત્યારે જે આપણી ચર્ચાઓ ચાલે છે એમાંથી પણ ઘણો ખ્યાલ આવે છે કે એક નાની બાબતમાં આપણને એમ લાગતું હોય કે આ બરાબર સમજીએ છીએ, ને છતાં એમાં પણ ખરેખર જયારે આપશ્રી સમજાવો ત્યારે એમ થાય કે ના, એ પોતાથી ઉકેલો જાય તો એ અર્થો મળે, એ અર્થ નીકળે. એ જે એમના હૃદયમાંથી આવતું હોય અને એમનું જે શ્રવણ અને એ બધું થાય એમાં જે આત્માને લાભ થાય એ જુદો જ થાય. એટલે એવું નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ હોય છે. એમાં તો એ પણ વ્યવહારની ઠેકાણે એ બી બરાબર સમજવા જેવો છે, અને નિશ્ચયની સાથે સમજીને એનો આશ્રય કરવો. એ વસ્તુ જેમ જેમ સમજે વ્યવહારને એમ કે વ્યવહાર બરાબર વ્યવહાર તો એ તો ખાલી ઉપચાર છે એમ કહીને કાઢી નાખે એ તો સમજો નથી બરાબર. નિશ્ચયને નિશ્ચય તરીકે સમજવું, એનો આશ્રય લેવો આત્માનો, પણ વચ્ચે વ્યવહાર છે. વ્યવહાર એટલે કઈ છે જ નહીં એવો એનો અર્થ નથી. એ વચ્ચે સાધક દશા આવે છે એ પણ વ્યવહાર છે, અને મુમુક્ષુની દશામાં પણ એને અંદર આત્માથી જે હોય એને નિશ્ચય રૂપે નિશ્ચયને સમજે, આત્માનો આશ્રય કરવા જેવો વચ્ચે આ બધું આવે છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્સંગ બધું એને જેમ હોય એમ સમજે. બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ નથી, છતાં જ્યાં નૈમિત્તિક એમ સમજીને એને એ રીતે વર્તન હોવું જોઈએ. સમજીને સમજીને વર્તન પણ એ જાતનું હોવું જોઈએ. એકલી સમજણ હોય તો એ લુખાસને પામે છે. સમજણ થાય બરાબર છે, એ લાભનું કારણ, પણ એનું વર્તન પણ એ રીતે હોવું જોઈએ. નિશ્ચય ભૂતાર્થ છે, વ્યવહાર અભૂતાર્થ કહેવાય. અભૂતાર્થ એટલે કઈ વસ્તુ જ નથી. એની અપેક્ષા એ બરાબર છે, એની અપેક્ષા એ સત્યાર્થ છે એમ આવે છે. ભૂતાર્થની અપેક્ષા અસત્યાર્થ છે. એવી રીતે અભૂતાર્થ હોય કે કઈ વસ્તુ જ નથી તો વચ્ચે સાધક દશા જ હોય નહીં. સમ્યક દર્શન થયા પછી તરત કેવળ જ્ઞાન થઈ જાય. સાધક દશા વચ્ચે હોય જ નહીં. તો કારણ પર્યાય વચ્ચે હોય છે, અધુરાશ છે. એમ હજી તો મુમુક્ષુ છે અને આ આત્માનું પ્રયોજન છે, એમાં વચ્ચે આ બધું આવે છે. અશુભથી બચવા માટે શુભ ભાવો આવે છે, અને આશ્રય આત્માનો લેવાનો છે. વચમાં છે એને જાણીને એ જાતનું એનું વર્તન પણ ત્યાં સુધી યથાર્થ નથી. અમારાથી થઈ શકતું નથી, પણ આ અશુભથી બચવા માટે શુભ ભાવો આવે છે. આત્માનો આશ્રય હોય એની સાથે આ હોય છે એમ સમજે છે. એ અંદર હૃદયપૂર્વક એને રુચિપૂર્વક સમજે છે. બોલો એમ નક્કી કરી લીધું એટલે પછી
એ કાંઈ છૂટી ગયું એમ, એવી જાતનું નહીં. જી એને એ જાતનું વર્તન એને અંદરથી આત્માના પ્રયોજનથી હોય એને વર્તન આવ્યા વગર રહેતું નથી. આત્માના પ્રયોજન પૂર્વક એનું વર્તન, વ્યવહારનું વર્તન પણ આવ્યા વિના રહેતું આવ્યા વિના રહેતું નથી. જેમ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી નિરંતર પુરુષાર્થ રૂપે પરિણમતા એ ટકી સહેજે ટકી રહે છે અને આગળ વધે છે. એવી રીતે અહીંયા પણ સમ્યક દર્શન પહેલા પણ જે કંઈ નિર્ણય કર્યો એ નિર્ણયને ટકાવી રાખવા માટે અને એને આગળ વધવા માટે એને પણ આ જાતનું નિરંતર અપેક્ષિત પુરુષાર્થ એને ચાલુ રાખવો જોઈએ. કે કરેલા નિર્ણયમાં મોડાશ ના આવે, લુખાશ ના આવે, એટલા માટે થઈને એને અશુભથી ભાવ શુભ ભાવો આવે. દેવગુરુ શાસ્ત્રની મહિમા, શાસ્ત્ર સ્વાધ્યાય, સત્સંગ, વિચાર, વાંચન એ બધું હોય. સ્વાધ્યાય વારંવાર જે વિચાર્યું એનું રટન કરી બધું આવ્યા કરે. નહીતર તો અનાદિનો છે પ્રવાહ એમાં ચાલ્યો જાય છે. ભ્રાંતિ શું થઈ જતી હતી કે ભાઈ નિર્ણય તો થઈ ગયો છે, એક વખત નિર્ણય થઈ ગયો છે, પછી આપણને તો યથાર્થ નિર્ણય છે, યથાર્થ નિર્ણય છે, પછી ક્યાં એમ કે નિર્ણય થઈ ગયો કે આ જુદું છે બધું, હવે શું કરવાનું એમ એમ હજી બાકી છે. અનાદિનો પ્રવાહ એમાં તણાઈ જાય છે. જે અનાદિની એનો પ્રવાહ એમ છે તે પુરુષાર્થની મંદતા થતા એને વાર નથી લાગતી, અનાદિના પ્રવાહમાં ચાલ્યો જાય છે. બહુ પુરુષાર્થી હોય તો ગમે એવા સંયોગમાં પણ પોતે ઊભું રહે છે. બહારના સંયોગ બીજા હોય અસત્સંગના એવા બને તો અંદર બહુ ખટક થઈ જાય કે આ હું આ ક્યાંથી, આ હું તો મારે તો આ બીજું કરવાનું છે એમ કરીને પુરુષાર્થ કોઈને એમ પણ વધી જાય છે. પણ મોટે ભાગે તો એને આ સત્સંગ ઉપર આદર હોવો જોઈએ. જેને એકદમ થાય છે અથવા તો નથી નિમિત્તમાં, એને પણ આદર તો હોય છે. એને આદર તો હોય જ છે, પણ એમાં આવી પડ્યો પછી શું થાય? બાકી મોટા ભાગના જીવોને તો આપણે જેમ કહ્યું ને એ દશા હોય છે કે જો પુરુષાર્થ મન પડી ગયો તો રુચિ મન પડી ગઈ તો પુરુષાર્થ મન પડી જાય છે અને પછી પાછું ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. ક્યાંક રુચિ નિર્ણય ક્યાંય પડ્યો રે, નિર્ણય છે ને આપણે, અને અનાદિના પ્રવાહમાં બધા બહારના કાર્યોમાં ને અનાદિના અશુભના ભાવોમાં ક્યાંય હાલ્યો જાય છે. પછી પુરુષાર્થ મંદ પડે તો જૈન ધર્મ કેમ સાચું કહેવાય છે, બીજા બધા ધર્મ કેમ ખોટા કહેવાય છે? તે દેવો દીકરી એમ જ પૂછતા ધર્મ તો કઈ બહાર નથી રહ્યો. ધર્મ તો આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવમાં ધર્મ છે. ધર્મ કઈ બહાર નથી. બધા બહાર માની રહ્યા છે. બહાર નથી. ધર્મ તો અંતરમાં છે. બીજાનું ખોટું ના આ સાચું એમ નહીં, પણ સાચું શું છે નક્કી કરવું પડે કે સાચું શું છે. ધર્મ ક્યાં રહેલો છે. ધર્મ બધા બહારમાં માની રહ્યા છે કે બહારથી કાંઈ ક્રિયાઓ કરી તો બહારથી ધર્મ થાય છે. બહારથી ધર્મ થતો નથી. ધર્મ પોતાના પરિણામમાં રહેલો છે. તો પરિણામમાં માત્ર અશુભ ભાવથી શુભ ભાવ કરે પૂર્ણ બંધ થાય. પણ આત્માનો સ્વભાવ તો એ નથી, પણ જુદો છે. આત્માનો સ્વભાવ ઓળખે તો ધર્મ થાય. આ શરીર જુદું, આત્મા જુદો, બે જુદી વસ્તુ છે. એ આત્મા ચૈતન્ય જુદો ઓળખે કે જાણનારો જ્ઞાયક છે
એ નાયકને ઓળખે, એમાં બધું ભરેલું છે, એમાં આનંદ ગુણ છે, આનંદ બધું આત્મામાં છે. એ આત્માને ઓળખે કઈ રીતે ઓળખે અને એની પ્રતીત કરે, એનું જ્ઞાન કરે, એમાં લીનતા કરે તો ધર્મ થાય. ધર્મ બહાર નથી. આ વિભાવ વિકલ્પથી જુદો પડે એનું જ્ઞાન કરે. શરીર જુદું પણ અંદર વિકલ્પ વિભાવ થાય તે પણ પોતાનો સ્વભાવ નથી. એનાથી પણ આત્મા તો જુદો, એનો સ્વભાવ જુદો છે. બીજાનું ખોટું કઈ રીતે પોતે વિચારીને નક્કી કરવું જોઈએ. જૈન ધર્મ એટલે વસ્તુ ધર્મ, વસ્તુનો ધર્મ છે. એ જ ખરો મુક્તિનો માર્ગ છે. જૈન એટલે વાળું નથી, પણ એક વસ્તુનો સ્વભાવ છે ને એ જ રીતે ધર્મ છે. જૈન શાસ્ત્રોમાં જેમ આવે એ રીતે જ વસ્તુનો સ્વભાવ ને એવો જ મુક્તિનો માર્ગ છે. એ મુક્તિના માર્ગથી અનંતા જીવો મોક્ષ ગયા છે. આ માર્ગેથી જ અંદર પોતાના સ્વભાવને ઓળખે. હું જાણનારો છું. એ સ્વભાવ જે છે એ સ્વભાવ પ્રમાણે પોતે પરિણમન કરે તો એનો સ્વભાવ ધર્મ પ્રગટ થાય. સ્વાતિક સ્વભાવ એ નિર્મળ છે, એમાં આત્મા પણ નિર્મળ છે. અનાદિમાં એ તત્વ જુદું, કોઈ પદાર્થ કોઈને કાંઈ મલિન કરી શકતું નથી. પોતે સ્ફાટિક જેવો નિર્મળ છે. એમાં લાલ પીળા બધા પ્રતિબિંબો પડે, બહાર લાલ પીળા ફૂલના, તો સ્ફાટિક લાલ ને પીળું ને એવું દેખાય પણ સફેદ જ હોય છે. તો એને પોતે ભેદજ્ઞાન કરીને એનો સ્વભાવને ઓળખે તો ધર્મ થાય. પાણી સ્વભાવે શીતળ છે, સ્વભાવે નિર્મળ છે. કાદવથી ને કારણે મેલું થાય તો એ કાદવ રૂપે થઈ નથી જતું. એમાં ઔષધિ નાખો તો નિર્મળ, નહીં તો મૂળ સ્વભાવ જ એનો નિર્મળ અને શીતળ છે. ઊનું થાય તો એ પાણીનો સ્વભાવ તો શીતળ છે. અગ્નિના નિમિત્તે એ ઉષ્ણ દેખાય થાય છે, પણ પાછું એને એક પર મૂકી દો તો એનો જે સ્વભાવ હતો તો શીતળ જ થઈ જાય છે. એમાં આત્મા સ્વભાવે શીતળ નિર્મળ એવો છે. પણ આ કર્મના પોતાના પુરુષાર્થની મનતા એ કર્મ કરી નથી દેતું. કર્મનું નિમિત્ત છે, પણ પોતે મલિનતા રૂપે પરિણમે છે. એમાંથી છૂટો પડીને પોતાના સ્વભાવને ઓળખે, એની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, ભેદજ્ઞાન કરે તો ધર્મ થાય. પહેલાં તો એનું જિજ્ઞાસા કરે, ભાવના કરે, કેમ ઓળખાય એને માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરે, વિચાર કરે, નિર્ણય કરે, પરીક્ષા કરે. એની પછી લગ્ની લગાડે, આત્માની મહિમા આવે તો આત્માનો સ્વભાવ ઓળખાય, એનું ભેદજ્ઞાન થાય, એની સ્વાનુભૂતિ થાય તો સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય એટલે મુક્તિનો માર્ગ શરૂ થાય છે. એની સ્વાનુભૂતિ થાય, આત્માના આનંદની અનુભૂતિ થાય. જગતથી જુદો જેવો અનુપમ આત્મા છે એ ઓળખાય. સ્વાનુભૂતિ થયા પછી એને ચારિત્ર લીનતા થાય, અને એમ આગળ જતા જતા પછી મુનિ પણ થાય, કેવળ જ્ઞાન થાય. એ મુક્તિનો માર્ગ સમ્યક દર્શનથી પ્રગટ થાય. સમ્યક દર્શન અનંત કાળમાં પ્રગટ થયું નથી, બધું બહારમાં રોકાઈ ગયું છે. અંતરમાં એની જિજ્ઞાસા લગ્ની લગાડે કે આત્માની સ્વાનુભૂતિ સમ્યક દર્શન કેમ થાય. એને માટે વિચાર વાંચન, ગુરુદેવે જે કીધું છે એનો વિચાર કરે, વાંચન કરે, લગ્ની લગાડે તો થાય. ભેદજ્ઞાન કરવાનો પ્રયાસ કરે. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિર્મળ છે, પર્યાયમાં અશુદ્ધતા છે, એ કેમ ટળે એનો પુરુષાર્થ કરે તો થાય. બીજા ધર્મનો વિચારથી નક્કી કરવું પડે કે વિતરાગી ધર્મ તે જ સાચો ધર્મ છે. આત્માનો સ્વભાવ ઓળખાવે અને અંદરથી વેદના થાય, વિતરાગ દશા પ્રગટ થાય, તે જ ખરો ધર્મ છે. જેમાં રાગની વાતો આવે, જેમાં કંઈક બીજી વાત આવે એવો ધર્મ ન હોય. જે વિતરાગી દેવ તે ખરા દેવ, અને જે વિતરાગી ધર્મ તે ખરો ધર્મ છે. આત્માનો સ્વભાવ તે જ ધર્મ છે. બીજા બધામાં કઈ આડી અવડી રાગની આટલું કરવાથી ધર્મ થાય, આ બીજા કોઈ ધર્મ આપી દે છે ને બહારથી ધર્મ આવે છે, કોઈ કરી દે છે ને કોઈ કોઈનું કરી દેતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતે પોતાને સ્વતંત્ર છે. યા જન્મ મરણમાં પોતે સ્વતંત્ર, રાગ કરવામાં પોતે રાગ કરે, છોડવામાં પોતે જ છોડે છે, કોઈ કોઈનું કરી દેતું નથી.
દરેક આત્મા કોઈ કરી દે છે ને કોઈ ભગવાન કરી દે છે ને એ વાત કઈ યથાર્થ નથી. કોઈ તો આત્મા પરાધીન થઈ જાય કોઈ કરી દેતું હોય તો. કોઈ કોઈને મોક્ષે લઈ જાય ને કોક સંસારમાં રખડાવે એવું થાય. પોતે જ સ્વતંત્ર છે. પોતે રાગ દ્વેષને લઈને ખોટી માન્યતાને લઈને જન્મ મરણ કરે છે ને પોતે જ જ્ઞાન સાચું કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને પોતે જ મુક્તિ થાય છે. મુક્ત સ્વરૂપે પરિણમે છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।